જુઓ અમારા રાધા બેઠો હોય તે બીજા કૃષ્ણને લઈને. સંગીતા રાધા કૃષ્ણ વાળો શિયો હ આ ગધ્યા કને લઈને આવ્યો હોય કણ. રે ગદ્દી બોલે છે મેં એક લાખા દોત પાણી નહીં હોય ના હોય. તું કોણ હર્યા? મારું બૈરું હોય એટલે હું બોલું આ તો. ઓય યાર માં બહેરો તમે બોલશો. હા તમે આ તો છો જવું આપણે ફરવા નદી કિનારે જઈએ નદી કિનારે કો કાઢશે તો આવત ના લવ ક્યાંય તો ડર ના ક્યાં લેહાડા માં આપણે જઈએ તો પેલ બાદથી આપણે રિક્ષા કરીને જતો રહીએ. ઓ રિક્ષા કરીને જઈએ હેડો આખો દારો એના ટાઈમ કાઢીશું આપણે. હારું હારું આ જગ્યા મસ્ત હોય જ બેહીએ. હા હોય જ બેહીએ માર મોથામાં ખણજી. હાર ખને ઓય દરિયા કિનારે ઠંડો ઠંડો પવન છે મજા આવે નહીં. અરે આ તો પેલી મારા માસી હ અને પેલો બબલુ હોરનું મારા મહાન કહી દેવું પડશે. મારા માસી બીજો ના અંગાત રખડવા આવી હે યાદ તો. હલો મહા. બોલ બેટા, શું કામ છે તારે? મારા માસી તો જઈ. તાર માસી ઘેર રોતી છે, બીજું શું કરે તારે તો? આ દરિયા કિનારે આવી હે તો તમે ઓરનો બબલુ નહીં ને અંગાતે એને લઈને આવી ને એને ખોરામાં ઊંઘાડે હોય નહીં. ના હોય બેટા એવું તો. વિશ્વાસ ના આવે તો વિડિયો કોલ કરો. એ હાર હું કરું. જુઓ મહા જુઓ હું એ નારિયેળી કન હંતાઈ રહ્યો. ઓલે આ તો એરી છે, તું હને પાડી ગયો. એને કોણ ફરસમાં લે ઓન. એ આ લઉં છું જો હો, ચાલુ જ રાખ. ફોન નહીં ઉપાડતી, મને એવું લાગે સ્વિચ ઓફ કરી દીધો. મહા આવી ગદ્દાર ના રખાય આવી માસી નકર ઘર બરબાદ થઈ જાય. ઓ બેટા તું ઉભો રહે, હું એક આવું હોય ને દશાવરી કરું. એ બે જ જણ કે બીજું કોઈ છે? ના બીજું કોઈ નહીં, તમે આવો. ઓફિસમાં તો એ 5 મિનિટમાં નીકળ્યો જ છું આમ. હો એ હાર મારી હારી ગદ્દાર નીકળી હમ. ઓને હું પાઠ બનાવવો જ પડશે મારા. એનો બાપ તો મને કહેતો હતો કે મારી છોરી હારી હોવા મન તે મન પાછો કે 2 લાખ રૂપિયા વાળો પગાર વધારે છોકરો હોય ને ના અંગાથી જ પહેને આવું. ત્યાં તો મારું જીવન બરબાદ કઈ નહીં ગયો. અને તો મારા ભાઈનો છોકરો સારું હોય તે આ બધું કહે છે, નકર તો મને આવી ખોણગી વાતો તો કોણ કહે. આવું મને જવા દે. હવે એની દશા આવડી કઈ નંગ વાત તો કહો તો હું નહીં કહો તો એ નહીં. શું મહા પેલી રહી? ઓલે બેટા આ તો સર આ તો તું તો બાળજી તે હાર થી મારતો. હા તો તું હોય ઉભો રહે, હું જઉં છું. નકર એવું થાય કોને કહી દીધું. હારમાં મારું નામ ના હાલતા ઘેર ઝઘડો થાય તો. હાર તું જતો રહો થી. ના મહા તો લવરિયા રહ્યા ને એ તો શરી બરી લઈને જ બેઠા હોય તો ચોક તમને મારે તો પણ હું એકન હું. ઓ બેટા આ તો લવરિયા, આ તો નક્કી ના કહેવાય. તું હોય ઉભો રહે, હું જઉં કન. ચોક ઝઘડો થાય ને તું આવજે તું. જુઓ અમારા રાધા બેઠો હોય તે બીજા કૃષ્ણને લઈને. સંગીતા રાધા કૃષ્ણ વાળો શિયો હ અને આ ગધ્યા કને લઈને આવ્યો હોય કન. રે ગદ્દી બોલે છે મેં એક લાખા દોત પાણી નહીં હોય ના હોય. તું કોણ હર્યા? મારું બૈરું હોય એટલે હું બોલું આ તો. ઓય યાર માં બહેરો તમે બોલશો નહીં કોઈ. આલાજી યાર માર ઘેર કહેતા નહીં તમે આમ. જા આમ તારા બાપનું વાત કરવી હે મારે. અને ઓલા દમદાટી આલે ને યાર મને ફસાઈને લઈને આવ્યો. એટલે ફસાઈને તો લઈને આવ્યો, તું મને લઈને આવ્યો હોય કાં તો. ઉભો રહો, પોલીસને ફોન કરું. હાલો સાહેબ, આપણે એક કેસ લખવાનો. આમાં બહેરાન લઈને આવ્યો મારા બાપ આડોશી. કોઈ વાંધો નહીં, લખી દઈશું. હા તમે પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ. એ હારું, પકડીને લાવ મુઈને. નાહી જવા દે મને. સાહેબ દોડ્યો હતો. ઉભો રહો પારા. તો ભૂરવાન નહીં મારતો. આહી ગયો મારો દિયર. ઓય જયરામ ફે દૂરું ના થઈ ગયું. પાવર કરે પણ પોલીસ સ્ટેશનમાં આવે પછી. તમે યાર મામા પપ્પા ના કહેતા યાર આવું ના કરતા. હા તારા બાપને બોલાવવાનો, પછી છૂટું શેરા લઈ લેવા. મારા તારા અંગાત લગન નહીં કરવો. હું વળી 2 લાખ રૂપિયા કમાતો ના હવે બાયલાઓ અંગાત તું ફરી છો મેરા આવે. એક તોરી ઓફિસમાં ટાઈમ મળતો નહીં. યા તો મારા હારું થયું મને કોકને ફોન કરીને કહી દીધું. કોને કીધું તે આવું? જેને કીધું એને કીધું, પણ મારા ઓછું નામ દેવાય એનું પણ ખબર પડી કે તું હોય છે. હેડ એમ ઘેર. આજે મેં હું કામ કર્યું? રાહ કરીને આવ્યો આજ તો. આ તમારા રાધા રહ્યો ને એ તો મને કોકને લઈને નદી કિનારે બેઠો હતો. આ તો પકડ્યો તા ને આજે. હાલે એવું કરી દીધી? ઓહો મમ્મી એ મમ્મી માફ કરજો. ગદ્દી તને ખબર પડે હા વેચાના ધંધા આદરે આવી દેતી આ બધા. મેં આબરૂ કાઢવા બેઠી છું, તને પહેલાઈ દઈને આબરૂ કાઢવા મેં તને મોકલી હે? ના મમ્મી. તમે પોણી પીવું? ના પપ્પા નહીં પીવું મારતો. તરસ જ મટી ગઈ અને મને ભારી થયા. આવા દ્રશ્ય જોઈને તો મને ચક્કર ચડવા મળ્યા. ખાલી આ બધું હું ધંધા આદરે હતી. મને તો કહેતી પપ્પા 2 લાખ રૂપિયા કમાય એવો છોકરો મારે જુઓ. ત્યાં તને લઈ આવ્યો આ તો ગદ્દારી કરી પણ આબરૂ કાઢી ઘરની. ના પપ્પા ભૂલ થઈ ગઈ યાર. તારા ભૂલ થઈ પણ એના ઘરની આબરૂનું શું કરવું અમારે? મારે તો છૂટા શેરા જ જોવું. જો હું કીધું એમાં વાપરે તું? ના મમ્મુ શેરા લઈ મમ્મુ જાય જો તો પછી આવું પગલું ભરતા વિચારવું તું તારે. હું તો બીજી અંગાથી પૈણી જવું. મારે તો 2 લાખ રૂપિયા પગાર મારતો બધો ગમે તે આવે. હા ઉપરે હું તો ઘેર મારતો કોઈ લબાર કૂટવા તમારે લીધે ઉભો નહીં રહેવાનું. મારે કેસ પૂરો કરવો હોય તો કરો, ને કોઈ નહીં બધું ભોડામાં જ ગયું. અને ફોન બોન કરતા નહીં હવે. જો આ ગદ્દી પર્સ ને બસ બધો ભરાને આબરૂ કાઢી મૂકી હે મામા. સંબંધ કના અંગાત કરે તું? ના મામા ગમે તે થાય છૂટા શેરા ના થવા જોવી યાર. અમે તો શું કહીએ એમ? એ તો પૈસા વાળા, એ તો બિઝનેસમેન. હું તો બીજું કોઈ ના કહી શકું.
ઓયા જો ઓયા લાફે પટ મારું તને ના મમ્મી ના મને મારે નહીં બસ મોટો ચૂંટલો ના ભાઈ મમ્મી મારી આબરૂ ના ધસાકડા કાઢ થઈ ગયા હતી મારા ઉનાળે દવા પીને મરી જાય તો પારા વતારો બધા વેચાના ધંધા ચાલે હતી अभी मजा आएगा ना भिड़ो।